નમસ્કાર. ચાલો આજે એક એવા ગંભીર વિષય પર વાત કરીએ જે આપણી યુવા પેઢીને એક અદૃશ્ય જાળમાં ફસાવી રહ્યો છે અને આપણા દેશના ભવિષ્યને અંદરથી ખોખલું કરી રહ્યો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ધૂમ્રપાનના વ્યસનની. આ વાત કેટલી ઊંડી અને સાચી છે નહીં? વ્યસન એ ખાલી કોઈ ખરાબ આદત નથી, પણ એ એક ધીમું ઝેર છે જે માણસના શરીર, મન અને આત્મા ત્રણેયને બરબાદ કરી નાખે છે. તો ચાલો આ વિશ્લેષણમાં ઊંડા ઉતરીએ અને આ સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. આજે આપણે આ 5 મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરીશું. પહેલા સમજીશું કે આપણી આખી પેઢી કેવી રીતે જોખમમાં છે. પછી વાત કરીશું એ અદૃશ્ય પીડિતોની. ત્યાર પછી જોઈશું કે આ ઝેરમાં આખિર છે શું. પછી આપણે ચર્ચા કરીશું કે આપણું તંત્ર ક્યાંક નિષ્ફળ તો નથી રહ્યું. અને અંતે આ બધામાંથી બહાર નીકળવાનો રસ્તો પણ શોધીશું. તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. અહીં આપણે જોઈશું કે કેવી રીતે વ્યસનનો આ કાળો પડછાયો આપણી યુવા પેઢી પર ફરી વળ્યો છે અને આપણા રાષ્ટ્રના પાયાને કેવી રીતે નબળો પાડી રહ્યો છે. વ્યસનનો હુમલો, ખબર છે, એક સાથે 3 બાજુથી થાય છે. એ ફક્ત તમારા ફેફસાને જ નથી બાળતું, પણ તમારા ખિસ્સાને પણ બાળી નાખે છે. સ્વાસ્થ્ય તો બગડે જ, પણ એની સાથે સાથે પરિવાર અને સમાજમાં જે માન સન્માન હોય છે એ પણ ખતમ થઈ જાય છે. અને સૌથી મોટી હાર તો એ છે કે વ્યક્તિ પોતાની નજરમાં જ ગીરવા લાગે છે. પણ અહીંયા એક મોટો સવાલ એ થાય છે કે આ બધું જાણવા છતાં આટલા બધા યુવાનો કેમ આ જાળ તરફ ખેંચાઈ રહ્યા છે? એવું તો શું છે જે એમને આ ધુમાડાના ગોટામાં પોતાનું ભવિષ્ય શોધવા મજબૂર કરે છે? અને એનો જવાબ એટલો સાદો અને દુઃખદ છે કે આપણને આંચકો લાગે. મુખ્ય કારણ છે ફેશન. હા, મોટાભાગના વિદ્યાર્થીઓ માત્ર દોસ્તો સામે કૂલ દેખાવા માટે, એકબીજાની દેખાદેખીમાં કે પછી ગ્રુપના પ્રેશરમાં આવીને પહેલો કશ મારે છે. એમને તો એ વખતે ખ્યાલ પણ નથી હોતો કે આ ફેશન ક્યારે એમના જીવનની સૌથી મોટી સજા બની જશે. અને જુઓ, જ્યારે દેશની યુવા પેઢી, જે દેશની કરોડરજ્જુ ગણાય, એ જ જો અંદરથી ખોખલી થવા લાગે તો એની અસર આખા દેશ પર પડે છે. આ ખાલી કોઈ એક વ્યક્તિના સ્વાસ્થ્યનો સવાલ નથી રહેતો. એનાથી દેશનો આર્થિક વિકાસ અટકે છે, સામાજિક મૂલ્યોનું ધોવાણ થાય છે અને આખા રાષ્ટ્રના ચારિત્ર્ય પર સવાલ ઊભો થાય છે. હવે વાત કરીએ એ લોકોની જેઓ આ લડાઈ લડતા પણ નથી, છતાં સૌથી વધુ ઘાયલ થાય છે. આ છે આપણા અદૃશ્ય પીડિતો, એટલે કે એ લોકો જે પોતે તો ધૂમ્રપાન નથી કરતા પણ બીજાના ધુમાડાનો શિકાર બને છે. જરા આ આંકડા પર ધ્યાન આપો. આ ખરેખર ચોંકાવનારા છે. દરેક 8 ધૂમ્રપાન કરનારાઓના મૃત્યુ પાછળ એક એવા નિર્દોષ વ્યક્તિનું પણ મૃત્યુ થાય છે જેણે કદાચ જિંદગીમાં ક્યારેય સિગરેટને હાથ પણ નથી લગાવ્યો. આ છે પરોક્ષ ધૂમ્રપાનની ભયાનકતા. અને આનું કારણ શું છે? તમને જાણીને નવાઈ લાગશે કે જે ધુમાડો બીજાના શ્વાસમાં જાય છે, જેને સેકન્ડ હેન્ડ સ્મોક કહેવાય, એ પીનાર વ્યક્તિના શ્વાસમાં જતા ધુમાડા કરતાં પણ વધુ ઝેરી હોય છે. કેમ કે એ ફિલ્ટર વગરનો હોય છે અને એમાં કાર્બન મોનોક્સાઇડ 5 ગણો અને એમોનિયા જેવું ઝેર તો 46 ગણું વધારે હોય છે. અને આ ઝેરની અસર પણ એટલી જ ગંભીર હોય છે. શ્વાસની બીમારીઓ, ફેફસાનું કેન્સર, હૃદયરોગ અને એટલું જ નહીં, ગર્ભમાં રહેલા બાળક પર પણ એની ખૂબ જ ખરાબ અસરો થાય છે. આ એક એવું પ્રદૂષણ છે જેનાથી બચવું લગભગ અશક્ય છે. અમેરિકન હાર્ટ એસોસિએશનનું એક રિસર્ચ કહે છે કે માત્ર બીજાના સિગારેટના ધુમાડાના સંપર્કમાં આવવાથી હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ લગભગ 30% જેટલું વધી જાય છે. વિચારો, ભૂલ કોઈ બીજું કરે અને સજા કોઈ નિર્દોષ ભોગવે. આ કેટલો મોટો અન્યાય છે. ચાલો હવે થોડું વધુ ઊંડાણપૂર્વક જોઈએ કે સિગારેટના ધુમાડાના એ નાના અમથા કશની અંદર ખરેખર છુપાયેલું શું છે. 4000! ના, આ કોઈનો ફોન નંબર નથી. આ સિગારેટના ધુમાડામાં રહેલા ઝેરી રાસાયણિક પદાર્થોની સંખ્યા છે. 4000થી પણ વધુ ઝેરી તત્વો. એવું લાગે છે જાણે કોઈ કેમિકલ ફેક્ટરીનો કચરો સીધો જ આપણા ફેફસામાં નાખી રહ્યું હોય. અને આ કોઈ સાધારણ કેમિકલ્સ નથી. આમાં પોલોનિયમ 210 જેવું રેડિયોએક્ટિવ તત્વ છે, હાઇડ્રોજન સાયનાઇડ જેવું ઘાતક ઝેર છે, અને નિકોટીન, જે હેરોઇન કરતાં પણ વધારે વ્યસનકારક મનાય છે. આ તો એક જીવલેણ કોકટેલ છે. તો આ બધા ઝેરની સીધી અસર શું થાય છે? આ આંકડો જુઓ. ફેફસાના કેન્સરથી મૃત્યુનું જોખમ સીધું જ 1000% વધી જાય છે. આ કોઈ નાની ચેતવણી નથી. આ એક કડવી અને ભયાનક વાસ્તવિકતા છે. અને વાત અહીં ફેફસાના કેન્સર પર અટકતી નથી. આ લિસ્ટ જુઓ. મોઢા અને ગળાના કેન્સર,
ટીબી, ન્યુમોનિયા, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ અને આંખોમાં મોતિયા સુધી શરીરનું લગભગ કોઈ એવું અંગ નથી જે આ ઝેરની અસરામાંથી બચી શકતું હોય. તો આટલી મોટી સમસ્યા સામે આપણું તંત્ર, આપણી સિસ્ટમ શું કરી રહી છે? કાયદા તો બનાવ્યા છે, પણ શું એ ખાલી કાગળ પર જ શોભી રહ્યા છે? ચાલો હવે આ સમસ્યાના વહીવટી પાસા પર એક નજર કરીએ. આપણે બધાએ બસ, ટ્રેન કે બીજી જાહેર જગ્યાઓ પર આ બોર્ડ તો જોયું જ હશે. પણ સાચું કહેજો, વાસ્તવિકતા શું છે? શું કોઈ આ નિયમનું પાલન કરે છે? મોટાભાગના કિસ્સામાં જવાબ છે ના. નિયમો બસ બોર્ડ પર લટકેલા રહેશે અને ધુમાડો હવામાં ઉડતો રહેશે. અને અહીંયા જ તો સૌથી મોટો વિરોધાભાસ છે. એક તરફ સરકાર વ્યસન મુક્તિ માટે કાર્યક્રમો ચલાવે છે અને બીજી તરફ જે વસ્તુ આ વ્યસનનું મૂળ છે, એટલે કે સિગરેટ અને બીડી, એના વેચાણ પર કોઈ રોક નથી. આ તો સીધી રીતે જાહેર આરોગ્યની રક્ષા કરવાની બંધારણીય જવાબદારીનું ઉલ્લંઘન છે. દિલ્હીનો 1996નો કાયદો આનું સૌથી મોટું ઉદાહરણ છે. કાયદો બન્યાને વર્ષો વીતી ગયા, પણ આજે પણ એની અસર બહુ ઓછી છે. શહેરોમાં કદાચ થોડો ઘણો ડર હોય, પણ ગામડાઓમાં તો જાણે કોઈ કાયદો જ નથી. અને જો કોઈ સામાન્ય માણસ કોઈને રોકવાની હિંમત કરે તો સામે ઝઘડો થવાની પૂરી શક્યતા રહે છે. અને આ કાયદાની નિષ્ફળતા પાછળ એક બહુ મોટી ખામી છે. કાયદો ધૂમ્રપાન કરનાર મુસાફરને દંડ કરે છે, પણ જેની જવાબદારી છે એટલે કે બસના ડ્રાઈવર કે કંડક્ટરને, એમને કોઈ સજા નથી. એટલે એમને પણ આ નિયમ લાગુ કરાવવામાં કોઈ રસ નથી હોતો. જ્યાં સુધી જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી કાયદો બિનઅસરકારક જ રહેશે. તો શું આનો કોઈ ઉપાય જ નથી? શું આપણે બસ હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું છે? ના, બિલકુલ નહીં. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. હવે ટીકાઓમાંથી બહાર આવીને ઉપાયો વિશે વિચારવાનો સમય છે. ચાલો આ વ્યસનની સાંકળોને તોડવાનો માર્ગ શોધીએ. આ સમસ્યાને પહોંચી વળવા માટે આપણે એકસાથે અનેક મોરચે કામ કરવું પડશે. પહેલું, કાયદાને વધુ કડક બનાવવા પડશે. બીજું, એ કડક કાયદાનું એટલી જ કડકાઈથી પાલન કરાવવું પડશે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, જવાબદારી નક્કી કરવી પડશે. આ વાહનની જવાબદારીનો વિચાર ખરેખર ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. તમે જ વિચારો, જો બસમાં કોઈ મુસાફર સિગારેટ પીવે અને દંડ બસના માલિકને ભરવો પડે તો શું ડ્રાઈવર અને કંડક્ટર પોતે ધ્યાન નહીં રાખે? બિલકુલ રાખશે. આનાથી નિયમ પાલન કરાવવાની જવાબદારી સીધી જ એમના પર આવી જશે, જેઓ એને રોકી શકે છે. પણ જો આપણે આ સમસ્યાને ખરેખર જડમૂળથી ઉખાડી ફેંકવા માંગતા હોઈએ તો અંતિમ અને સૌથી મોટો ઉપાય એક જ છે: સિગારેટ અને બીડીના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ. જ્યાં સુધી આ ઝેર બજારમાં વેચાતું રહેશે ત્યાં સુધી લોકો એને પીતા જ રહેશે. પણ બધી જ જવાબદારી સરકારની નથી. આ એક સામાજિક લડાઈ છે અને આપણે સૌએ સાથે મળીને લડવી પડશે. શાળાઓ અને કોલેજોથી જાગૃતિની શરૂઆત કરવી પડશે. આપણે યુવાનોને ધૂમ્રપાનના ડરાવણા પરિણામોની સાથે સાથે વ્યસનમુક્ત જીવનના સુંદર ફાયદાઓ પણ બતાવવા પડશે. આપણે સ્વાસ્થ્યને જ એક નવી ફેશન બનાવવી પડશે. અને અંતમાં આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે: આપણા યુવાનોનું સ્વાસ્થ્ય અને આપણા દેશનું ભવિષ્ય, આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. જો આપણે એક ઉજ્જવળ અને પ્રગતિશીલ રાષ્ટ્રનું સ્વપ્ન જોતા હોઈએ તો આપણે આપણી યુવા પેઢીને આ ધુમાડાના ઝેરી સંકંજામાંથી બહાર કાઢવી જ પડશે. આ સમગ્ર વિશ્લેષણ યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક ધૂમ્રપાન કે શિકંજે મેં હમારી યુવા પેઢી પર આધારિત હતું. આશા છે કે આ માહિતી આપણને સૌને આ ગંભીર મુદ્દા પર ઊંડાણપૂર્વક વિચારવા અને સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપશે. આભાર.